આજે આપણે જાણશું કે તમારા માટે કઈ રોટલી છે બેસ્ટ. જાણો રોટલી કમાણીના ફાયદા. પહેલું, જુવારની રોટલી. જુવારની રોટલી શુગર ફ્રી હોય છે, ડાયાબિટીસ માટે ઉત્તમ છે, વજન ઘટાડવા માટે અને પાચન ક્રિયા સારી રહે છે. બરાબર? આપણે જોઈએ ને તો જુવારનો લોટ જ્યારે આપણે મસળીએ ને, જુવારનો લોટ કે બાજરાનો લોટ, તો તરત આપણા હાથમાંથી નીકળી છે, કારણ કે એની અંદર ગ્લુટેન નામનું તત્વ નથી. ગ્લુટેન નામનું તત્વ નથી એટલે એ છે ને પાચન ક્રિયામાં સારું રહે છે, એનું પાચન કરવામાં ઘણું મદદરૂપ થાય છે અને પાચન ક્રિયા આપણે ફાસ્ટ બનાવે છે. એટલે જુવારની રોટલી ખાવી સૌથી બેસ્ટ છે. રાગીની રોટલી. રાગીની રોટલીમાં કેલ્શિયમ વધારે હોય છે, હાડકાં મજબૂત બનાવે છે અને પાચનમાં પણ સૌથી સારી રાગીની રોટલી છે, કારણ કે રાગીના લોટમાં કેલેરી બહુ જ ઓછી હોય છે. જેટલી તમે કેલેરી ઓછીવાળી રોટલી ખાશો એટલું તમારું વેટ લોસ ઝડપથી થશે. મકાઈની રોટલી. મકાઈની રોટલી ગરમ હોય છે અને ઇમ્યુનિટી વધારે છે અને શક્તિ આપે છે. મકાઈની રોટલી બધી રોટલી કરતાં પચવામાં એકદમ હલકી અને સારી હોય છે, જેનાથી આપણું ફટાફટ વેટ લોસ થાય. ઘઉંની રોટલી. ઘઉંની રોટલી વજન વધારે છે, સુગરનું પ્રમાણ વધારે છે અને પાચન ક્રિયાને નબળી કરે છે. આપણે જ્યારે પણ લોટ બાંધીએ છીએ ત્યારે જોવાનું કે ઘઉંનો લોટ આપણા હાથ પર ઘણો ચોંટી જાય છે અને તે પણ આપણે એને કાઢવા માટે કોરા લોટનો ઉપયોગ કરવો પડે છે, ત્યારે જે હાથમાંથી નીકળે છે. એવી જ રીતે સેમ આપણે પાચન ક્રિયા પર, પાચન તંત્ર પર ચોંટી જાય છે એ લોટ, કે જેને પચવામાં ખૂબ જ ભાર લાગે છે, ખૂબ જ વાર લાગે છે અને આથી જ આપણું વજન વધારે થાય છે. બાજરીના રોટલા. બાજરીના રોટલામાં ફાઈબર, પ્રોટીન ભરપૂર હોય છે, ડાયાબિટીસ માટે પણ ઉત્તમ છે અને પાચન ક્રિયામાં પણ સારું છે. બાજરાના રોટલા ઝડપથી પચી જાય છે, આથી આપણું ઝડપથી વજન ઓછું થાય છે. ચણા એટલે કે બેસનની રોટલી. ચણાના લોટમાં પણ પ્રોટીનથી ભરપૂર હોય છે, સ્નાયુ સારા બનાવે છે અને પચવામાં ભારે હોય છે. ચણાનું રોટલી ખાવાથી આપણા સ્નાયુ બને છે અને પ્રોટીન ભરપૂર હોય છે. એટલે સૌથી વધારે બેસ્ટ રોટલી કઈ હોય તો જુવારની રોટલી અને બાજરાની રોટલી. આ બધી રોટલી પણ બેસ્ટ તો છે જ, પણ સૌથી વધારેમાં વધારે સારી અને ફાયદાકારક છે જુવારની રોટલી અને બાજરીની રોટલી. આ તમે રોટલી ખાશો તમારું ક્યારેય પણ પાચન ક્રિયા નબળી નહીં પડે, તમને કબજિયાતની પણ તકલીફ નહીં રહે અને તમારું વજન બી ફટાફટ ઘટશે, કારણ કે આ બંને